હવે હાંડવો બનાવવા માટે તમારે દાળ અને ચોખાને પલાળવાની બિલકુલ જરૂર નથી અને ના તો એમને તમારે આથો લાવવા માટે 4 થી 5 કલાકનો વેઇટ કરવાની જરૂર છે. આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું અને આ હાંડવો તમે 10થી 15 મિનિટમાં ઇન્સ્ટન્ટ બનાવી શકશો. આજે હું જે હાંડવો બનાવું છું એ રવા અને ચણાના લોટમાંથી બનાવું છું. તો એ માટે 1 કપ આપણે રવો લઈ લેવાનો છે. જે ઝીણો રવો આવે છે એ મેં અહીંયા લીધો છે. અડધો કપ ચણાનો લોટ અને 1/4 કપ ચોખાનો લોટ લઈ લેશું. તો કોઈ એક કટોરી અહીંયા તમારે માપ લઈ લેવાનું છે અને એ કટોરીથી તમારે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે. અડધો કપ અહીંયા ખાટું દહીં મેં લીધું છે અને અડધો કપ આપણે પાણી એડ કરી દેવાનું છે. તો પાણી સૌથી પહેલાં અહીંયા અડધો કપ જ એડ કરવાનું છે, વધારે પાણી એડ નહીં કરીએ અને પાછળથી પાણીની જરૂરિયાત જણાય એ રીતે પાણી એડ કરવાનું છે. પાણી એડ કરી અને આપણે મિક્સ કરી લઈએ બધી વસ્તુને અને આપણું જે બેટર છે એ આ રીતનું એકદમ થીક તૈયાર થશે. આ બેટરને ઢાંકી અને 5થી 10 મિનિટ માટે રાખી મૂકવાનું છે. જો તમારી પાસે વધારે સમય ના હોય તો તમે માત્ર 5 મિનિટ માટે પણ રાખીને મૂકી શકો છો. તો જ્યાં સુધીમાં આપણું બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં મેં અહીંયા દૂધીને ખમણી અને તૈયાર રાખી દીધી હતી. તો એ સમયમાં તમે બાકીનું કામ કરી શકો છો. આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ, મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર, અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર મેં અહીંયા લીધો છે અને દૂધી ખમણીને રાખેલી હતી એ એડ કરી દઈએ. તો નાની સાઇઝની મેં અહીંયા દૂધી લીધી છે. તમે અહીંયા તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. ગાજર છે, કેપ્સિકમ છે, મકાઈ છે, બધી જ વસ્તુ તમે અહીંયા એડ કરી શકો છો. હવે આપણે મિક્સ કરી લઈએ અને તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ થીક છે. તો એની કન્સિસ્ટન્સીને આપણે એડજસ્ટ કરવા માટે 1/4 કપ પાણી એડ કરી દઈશું. તો અહીંયા ટોટલ છે એ 3/4 કપ મેં પાણીનો ઉપયોગ કર્યો છે. વધારે પાણી પણ આપણે એડ નહીં કરીએ. જો વધારે પાણી થઈ જશે તો હાંડવાને કૂક થવામાં વધારે સમય લાગશે. ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું જેનાથી આપણો હાંડવો ખૂબ જ સરસ બનશે અને એકદમ હેલ્ધી હાંડવો બની અને તૈયાર થઈ જશે. મિક્સ કરી દઈએ બધી વસ્તુને અને જ્યારે આપણું બેટર તૈયાર થઈ જાય ત્યારે લાસ્ટમાં આપણે બેકિંગ સોડા એડ કરી દેવાના છે. તો મેં અહીંયા અડધી નાની ચમચી બેકિંગ સોડા લીધા છે અને સાથે લીંબુનો રસ એડ કરી દઈએ. તો અડધા લીંબુનો રસ મેં અહીંયા લીધો છે. હવે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી દઈશું. તો અહીંયા મેં બધા જ બેટરમાં એકસાથે જ બેકિંગ સોડા એડ કરી દીધો છે. તમે હાફમાં પણ એડ કરી શકો છો. હવે આપણે હાંડવો બનાવી લઈએ. તો હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એમનો વઘાર કરી લઈએ. 1 ચમચી તેલ, એમની અંદર તલ એડ કરી દઈએ, લાલ મરચું પાવડર અને લીમડાના પાન. હવે આપણું જે બેટર છે એમને 2 ચમચા મેં અહીંયા લઈ લીધું છે. તો તમારે જે સાઇઝનો હાંડવો બનાવવો હોય એટલું તમે અહીંયા બેટર લઈ શકો છો. મેં 2 ચમચા જ લીધું છે જેનાથી આપણો હાંડવો એકદમ સરસ પતલો બનશે. જો તમને થોડું જાડું હાંડવો પસંદ હોય તો બેટરનું પ્રમાણ અહીંયા તમે થોડું વધારે રાખી શકો છો. સ્પ્રેડ કરી દઈશું અને રાઉન્ડ શેપ આપી દઈશું. હવે બાકીનો જે સાઈડમાં વઘાર છે એ વઘારને આપણે થોડું હાંડવાની ઉપર પણ એડ કરી દેવાનો છે. એનાથી જ્યારે આપણે બીજી સાઈડ કૂક કરીશું ત્યારે એકદમ સરસ આપણો હાંડવો બંને સાઈડથી શેકાય અને તૈયાર થઈ જશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ હાંડવાને કૂક કરવાનું છે. જો તમે હાઈ ફ્લેમ પર કૂક કરશો તો ક્રિસ્પી તો થઈ જશે પરંતુ અંદરથી કાચો રહેશે. એટલા માટે આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકીશું. જોઈ શકો છો ઉપરની સાઈડ એકદમ સરસ રીતે હાંડવો ડ્રાય થઈ ગયો છે. આ રીતે હાંડવો ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય ત્યારબાદ આપણે સાઈડને ચેન્જ કરી લઈશું. એકદમ તમારે હળવેકથી સાઈડને ચેન્જ કરવાની છે નહીંતર તમારો હાંડવો છે એ તૂટી જશે. અહીંયા કલર પણ એકદમ સરસ આવ્યો છે અને એકદમ સરસ ક્રિસ્પી પણ બની ગયો છે. બીજી સાઈડ પણ આપણે કૂક કરી લઈએ. તો બંને સાઈડ માત્ર એક વખત જ આપણે કૂક કરવાની જરૂર છે. બીજી વખત બીજી સાઈડ કૂક કરવાની જરૂર નથી. પ્લેટમાં કાઢી લઈશું અને સેમ રીતે આપણે બાકીનો હાંડવો પણ તૈયાર કરી લઈએ. આ ઇન્સ્ટન્ટ હાંડવો તમે સવારના નાસ્તામાં બનાવી શકો છો. ચા સમયે, બપોરના નાસ્તા સાથે પણ તમે એન્જોય કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં.